પાલનપુરની યાના પટેલ યોગ સ્પર્ધામાં ગુજરાતમાં પ્રથમ નંબરે રહી બનાસકાંઠાનું ગૌરવ વધાર્યું છે। ત્યારે આજે મોઢેરા ખાતે મુખ્યમંત્રીના હસ્તે 2.5 લાખનું ઇનામ આપી તેણીનું ખાસ સન્માન કરાયું હતું। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગત ડિસેમ્બરમાં યોજાયેલી યોગ સ્પર્ધામાં રાજ્યના 15 લાખથી વધુ પ્રતિસ્પર્ધીઓએ ભાગ લીધો હતો, જેમાં બહેનોના વિભાગમાં પાલનપુરની યાના પટેલે સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબરે વિજેતા બની બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે। ત્યારે આજે મોઢેરા ખાતે સૂર્ય નમસ્કારના કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીના હસ્તે યાના પટેલને ઇનામ આપી સન્માનિત કરાઈ હતી। મહેસાણા જિલ્લાના મોઢેરા સૂર્ય મંદિર ખાતે 2024ના પ્રથમ દિવસે સૂર્ય નમસ્કાર કરી સૂર્યની આરાધના સાથે સમગ્ર ગુજરાતના નાગરિકોએ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે। સૂર્ય મંદિર ખાતે સૂર્યના પ્રથમ કિરણના સ્વાગત સાથે સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યા હતા। રાજ્યના 108 સ્થળે લાખો લોકોએ એકસાથે સૂર્ય નમસ્કાર કરી નવા વર્ષની શરૂઆત કરી હતી। જોકે નવું વર્ષ પાલનપુર માટે ગૌરવરૂપ બન્યું છે। યોગ સ્પર્ધામાં પ્રથમ આવેલી પાલનપુરની દીકરી યાના પટેલને આજે 2.5 લાખનું ઇનામ અને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરાતા તેણીએ ગર્વની લાગણી વ્યક્ત કરી હતી। તાળીઓની ગુંજારો સાથે પ્રથમ નંબરના વિજેતાઓને આપણે અભિનંદન આપીએ છીએ। 2,50,000 રૂપિયાનો પુરસ્કાર આપણે અર્પિત કરી રહ્યા છીએ। અને ભાઈઓમાં હવે પ્રથમ નંબર સાબરકાંઠાના વતની ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સૂર્ય નમસ્કારની કોમ્પિટિશન 4 તબક્કામાં હતી। તે પહેલું હતું વોર્ડ લેવલ, તાલુકા લેવલ, જિલ્લા લેવલ અને ચોથું હતું ગુજરાત લેવલ હતું। તેથી મારો તેમાં પ્રથમ રેન્ક આવ્યો હતો અને મોઢેરા સૂર્ય મંદિરના આ પહેલા નવા વર્ષે જ મારો ફર્સ્ટ રેન્ક આવ્યો હતો અને ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ એમના હસ્તે મને ઇનામ મળ્યું હતું અને તે મારા માર્ગદર્શન છે સ્મિતાબેન જોશી, તેમણે મને બહુ જ સપોર્ટ કર્યો અને મારો પ્રથમ રેન્ક આવ્યો। તેથી હું ગુજરાત યોગ બોર્ડનો આભાર માનું છું। આજે મોઢેરા સહિત રાજ્યના વિવિધ 108 આઇકોનિક સ્થળોએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો, જે પૈકી 51 સ્થળોએ સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજી આજે 2024ના નવા વર્ષના પ્રથમ દિવસે જ ગુજરાતે સમગ્ર દુનિયામાં એકસાથે લાખોની સંખ્યામાં સૂર્ય નમસ્કાર કરી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે। મોઢેરા ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાના સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના લોકો જોડાયા હતા। આ પ્રસંગે પાલનપુરના દેવપુરા ગામની યાના પટેલને સન્માનિત કરાતા રાજ્ય કક્ષાએ બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધ્યું છે। ત્યારે યાના પટેલના પિતાએ પણ પોતાની દીકરીની આ સિદ્ધિને ગૌરવરૂપ ગણાવી તેણીને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી। યાનાએ સૂર્ય નમસ્કારની જે સ્પર્ધા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોજાઈ હતી તેમાં પાર્ટિસિપેટ થઈ અને રાજ્ય કક્ષા સુધી પહોંચી અને પ્રથમ નંબરે વિજેતા થઈ। આ સ્પર્ધામાં કુલ રાજ્યના 15 લાખ પ્રતિસ્પર્ધીઓએ ભાગ લીધેલો હતો, જેમાં પાલનપુરની અને બનાસકાંઠાને ગૌરવ અપાવતી યાના પટેલ આખા રાજ્યમાં પ્રથમ નંબરે મેળવી અને વિજેતા બની છે। ઉપરાંત આ જે સૂર્ય નમસ્કારની સ્પર્ધા થઈ અને આજે 1/1/2024ના રોજ ગુજરાતમાં કુલ 108 જગ્યાએ આ સ્પર્ધા થઈ અને એક સાથે સૂર્ય નમસ્કારનો એક વૈશ્વિક રેકોર્ડ બનાવી અને ગિનિસ બુકમાં પણ નામ નોંધાયું છે। એ બદલ આપણા ગુજરાત માટે આપણને ખૂબ ખૂબ ગૌરવ હોવું જોઈએ અને મોઢેરા સૂર્ય મંદિર ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી હસ્તે એને આજે ઇનામ મળ્યું છે અને અમે પરિવાર વતી ખૂબ ખૂબ આનંદિત છીએ કે આજે એક બનાસકાંઠાનું નામ આખા ગુજરાતમાં ગૌરવવંતું કર્યું છે। એને 2,50,000 રૂપિયા રાજ્ય કક્ષાએ ઇનામ પ્રાપ્ત થયું છે, જિલ્લા કક્ષાએ 21,000 અને તાલુકા કક્ષાએ 1,000 તેમજ ગ્રામ્ય કક્ષાએ 101 રૂપિયા ઇનામ પ્રાપ્ત થયું છે।